અમદાવાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ત્રીજી વખત ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કર્યું। કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષિત ભારત 2047નું આહવાન કર્યું છે। આ આહવાનને અનુરૂપ ગુજરાતના મુખ્યમંત્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યો છે। એ રોડમેપના આધારે બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવે છે। દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે। સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું વધુ જોગવાઈવાળું બજેટ હશે। સરદારનગર પોલીસ સ્ટેશનના પીઆઈ પીવી પટેલની બદલી। મળતી માહિતી અનુસાર અમદાવાદના સૌથી મોટા અને કમાઉ ગણાતા સરદારનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીવી પટેલની બદલી સ્પેશિયલ બ્રાન્ચમાં કરી દેવાઈ છે। થોડા સમય પહેલા વિસ્તારમાં પોલીસ અને ગુનેગારો વચ્ચેનો વિવાદ સપાટી પર આવ્યો હતો। તેના સિવાય બહારની એજન્સીઓની રેડ અને કેટલીક રજૂઆત બાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવું જાણવા મળી રહ્યું છે। પંજાબી યુવકે અમદાવાદી યુવતીને છેતરીને લગ્ન કર્યા અને ભાંડો ફૂટતા તાંત્રિક વિધિ કરાવી। અમદાવાદમાં એક યુગલનો ચોંકાવનારો કિસ્સો આજે સામે આવ્યો। યુવકે પંજાબ પોલીસમાં નોકરી કરતો હોવાનું કહીને ફોસલાવી યુવતી સાથે લગ્ન કર્યા અને જ્યારે યુવતીને હકીકતની જાણ થઈ તો તેને ત્રાસ આપી તેના પર તાંત્રિક વિધિ કરાવી। પરિણીતાએ જ્યારે છૂટાછેડા માંગ્યા તો કહ્યું, તારા બાપને જે કરવું હોય કરી લે, પોલીસને તો હું ખિસ્સામાં લઈને ફરું છું અને ભરણ પોષણની ફરિયાદ કરવી હોય તો પણ કરી લે, એક પણ રૂપિયા નહીં આપું અને સામે તેને સાસરિયામાં રહેવું હોય તો 5 લાખ આપવા પડશે એવી માંગ કરી। આ યુગલનો એક 4 વર્ષનો દીકરો પણ છે જે હાલ યુવક પાસે છે। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રવિવારે 4 ફેબ્રુઆરીના રોજ સાંજે કર્ણાવતી ક્લબમાં તંબોલા હાઉસીનું આયોજન કરવામાં આવ્યું। આ તંબોલા હાઉસી ગુજરાતની સૌથી મોટી હાઉસી છે। ગુજરાતની ક્રીમ પબ્લિક રવિવારે પેન પેપરલી પોતાનું લક અજમાવશે। 6 કરોડ સાથે આઈફોન ટેબ્લેટ સાથે ડ્રીમ જીતવા કર્ણાવતી ક્લબમાં ભારે જમાવડો થવાનો છે। 4 ફેબ્રુઆરીના રોજ યોજાનાર તંબોલા હાઉસીમાં ક્લબના સભ્યો તથા તેમના મહેમાનો થઈને 5500 લોકો ભેગા થશે। અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધી સીધી એસટીની વોલ્વો એસી બસ મળશે। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર દ્વારા રાજકોટથી અમદાવાદ એરપોર્ટ અને અમદાવાદ એરપોર્ટથી રાજકોટ સુધીની બસ શરૂ કરવામાં આવશે। હાલ માત્ર પ્રાઇવેટ બસો મળે છે જેની ટિકિટ મોંઘી છે। એસજી હાઈવેથી ડબલ ડેકર બસ મુસાફર લઈ લેશે તો ગાંધીનગર પણ એસી બસમાં પહોંચી છે। 5 ફેબ્રુઆરી 2024થી 553 રૂપિયાના ભાડામાં અમદાવાદ એરપોર્ટથી રાજકોટ અને રાજકોટથી અમદાવાદ એરપોર્ટ સુધીની એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી રહી છે। અમદાવાદના મકરબા 4 રસ્તા પાસે ખાડાના કારણે અકસ્માત। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડાને કારણે થયેલા અકસ્માત મામલે કોન્ટ્રાક્ટર આરકેસી ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના પ્રોજેક્ટ મેનેજર અને સાઇટ સુપરવાઇઝર સહિતના કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે। આરકેસી ઇન્ફ્રાબિલ્ડ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ રોડનું કામ કરવા માટે ખાડો કર્યો હતો। કંપનીના પ્રોજેક્ટ મેનેજર અને સાઇટ સુપરવાઇઝર દ્વારા ખાડા નજીક કોઈપણ પ્રકારની ડાયવર્ઝનની નિશાની, બેરિકેડ કે રેડિયમ પટ્ટી સાઇનબોર્ડ રાખ્યું નહોતું। ચેતવણી બોર્ડ કે કોઈપણ પ્રકારની અનાજ રાખવામાં આવી નહોતી, જેના કારણે અકસ્માત સર્જાયો હતો। રામસર સાઇટમાં આવતા નળ સરોવર અને થોળ પક્ષી અભયારણ્યમાં દેશી વિદેશી પક્ષીઓની સંખ્યામાં સતત વધારો થયો। નળ સરોવરમાં 142 પ્રજાતિના 2,56,128, જ્યારે થોળમાં વિવિધ પ્રજાતિના 45,000થી 50,000 પક્ષીઓ હોવાનો અંદાજ છે। 27 અને 28 જાન્યુઆરીએ થોળ તળાવ અભયારણ્યમાં પક્ષીની વસ્તી ગણતરી કરવામાં આવી હતી। આગામી દિવસોમાં ઝોન પ્રમાણે વિગતો એકત્ર કરી કેટલા, કેવા અને કયા પક્ષી છે તેની વિગતવાર માહિતી આપવામાં આવશે। નળ સરોવરમાં કરાયેલી વસ્તી ગણતરી મુજબ પક્ષીની 70થી વધુ પ્રજાતિ વિદેશથી આવે છે। અમદાવાદીઓ જાહેર રોડ પર થૂકશો તો 500 રૂપિયા સુધીનો દંડ થશે। જાહેર રોડ પર ઉભા રહી થૂકી ગંદકી ફેલાવવામાં આવશે તો કોર્પોરેશનની ટીમ દ્વારા 50થી 100 સુધીનો દંડ કરવામાં આવશે। જ્યારે વાહન ઉપર જતા સમયે ટૂંકી અને ગંદકી ફેલાવવામાં આવશે તો 50થી લઈ 500 રૂપિયાનો દંડ થઈ શકે છે। સ્માર્ટ સિટી અંતર્ગત લાગેલા સીસીટીવી કેમેરા મારફતે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોનિટરિંગ કરી અને આવા લોકોને ઈમેમો મારફતે દંડ ફટકારવામાં આવશે। સાબરમતી રિવરફ્રન્ટ પર 7 વેલ્યુ ઝોન નક્કી કરાયા। સાબરમતી રિવરફ્રન્ટ પર આવેલા પ્લોટના વેચાણ માટે બિલ્ડઅપ એરિયાના ડેવલપમેન્ટ રાઇટ્સની બેઝ પ્રાઇસની કિંમત તેમજ સુધારેલી લેન્ડ ડિસ્પોઝલ પોલિસી 2023ને સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપવામાં આવી છે। સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના ફેઝ 1ના રિવાઇઝડ પ્રપોઝડ ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત સમાવાયેલા પ્લોટ ફૂટપ્રિન્ટના વેચાણ માટે 7 વેલ્યુ ઝોન નક્કી કરવામાં આવ્યા છે, જે મુજબ બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે। પૂર્વ અને પશ્ચિમ એમ બંને તરફ કુલ 7 જેટલા ઝોનની કિંમત નક્કી થઈ છે। સૌથી વધુ વલ્લભ સદન પાછળના રિવરફ્રન્ટના પ્લોટ માટે પ્રતિ ચોરસ મીટર 3.22 લાખ રૂપિયા તળિયાનો ભાવ નક્કી કરવામાં આવશે।
અમદાવાદમાં હોમગાર્ડે રેશન કાર્ડમાં નામ બદલી કરવા માટે ₹2000ની લાંચ માંગી. અમદાવાદમાં હવે હોમગાર્ડ પણ 4 રસ્તા ઉપર ઊભા રહી લોકો પાસેથી વાહનના નિયમના ભંગ બદલ નહીં પરંતુ રેશન કાર્ડમાં નામ અલગ કરાવવા માટે લાંચ માંગતા હોવાનું સામે આવ્યું છે. સરદારનગર ડિવિઝનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા દશરથ ઠાકોરને એસીબીએ રેશન કાર્ડમાં નામ અલગ કરવા માટે ₹2000ની લાંચ લેતા સૈજપુર ટાવર પાસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે.